ભગવાન સમજી ગયા આત્મભાવ આવ્યા છે અને એ રમણ રેતીમાં રાસ રમવા જાય. બે ગોપી વચ્ચે કૃષ્ણ, બે ગોપી વચ્ચે કૃષ્ણ. ધ્રુવતાલના ઠેકે રાસ રમણ શરૂ થઈ. ધીમે 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 એક ચક્કર આમ પૂરું થાય ને ત્યાં તો ગોપીઓનો અહંકાર આવ્યો. ફરતી ગોપી કૃષ્ણ, વચ્ચે રાધા કૃષ્ણ. થોડોક અહંકાર આવ્યો કે કૃષ્ણને આપણા વિના હાલે નહીં એવું. ત્યાં તો ભગવાન અનેક માંથી એક થઈ ગયા. આંખ છે ને આંખ, ભગવાનનો ગોપી પ્રત્યેનો પ્રેમ કેવો છે તો કે આપણી આંખની અંદર જે નાનકડી કીકી હોય ને એના જેવો છે. આંખની કીકીમાં સૂક્ષ્મ કચરો જાય ને તા તો ફડકવા માંડે, તકલીફ પડવા માંડે. નરી આંખે જોઈ ન શકાય એવો કચરો જાય. એમ સૂક્ષ્મ અહંકાર આવ્યો પણ ત્યાં તો ફરકવા માંડ્યા. ભગવાન અનેક માંથી એક થયા અને અંતર ધ્યાન થઈ ગયા. ગોપીઓ વિહવળ બની, ભૈડી રડવા. ત્યારે રાજાજીએ કહ્યું કે રડશું ને અને વિહવળ બનશું એમ ભગવાન નહીં મળે. જંગલમાં ભટકી ભટકીને ગોતવા જાશું તો એ ભગવાન નહીં મળે. એ ભાગી નથી ગયા, અંતર ધ્યાન થયા. અંતર ધ્યાન નો મતલબ આયા જ અદ્રશ્ય થયા. એનો મતલબ છે આયા જ પણ દેખાતા નથી, એને દેખતા કરવાના છે. અને અંધારામાં કોઈ પદાર્થ દેખાતો ન હોય તો એને દેખતો કરવા માટે શું કરાય તો કે પ્રકાશ કરાય, દીવો પેટાડે. અને આપણે આપણા હૃદયની અંદર જ્યાં સુધી નિરહંકારતાનો, વિશ્વાસનો, પ્રેમનો દીપ નહીં પ્રગટાવીએ ને ત્યાં સુધી કૃષ્ણ દેખાવાના નથી. રમણ રેતીમાં ગોપીઓ ભગવાનને પ્રગટ કરવા માટે ગીત ગાય. આ ગીતનું નામ છે ગોપી ગીત. ભાગવતનું શ્રેષ્ઠ ગીત છે. અને ગોપી ગીતમાં સત્વ ગુણી, રજો ગુણી, તમો ગુણી ગોપીઓ કેવું વર્ણન કરે. આવો કેટલાક શ્લોકો સમયની સાથે. દસમ સ્કંદની કથાઓ બહુ મહાન છે પણ સમય બહુ ટૂંકો હોય છે આપણી પાસે. જયતિ તેદિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતરહિ દૈતદૃશ્યતા દીક્ષુતા શરદુદાશયે સાધુ જાતસ સરસિજોદર શ્રી મુષા દૃષા પ્રભુ. હે શ્રી કૃષ્ણ, તમારા જન્મથી અમારું આ વ્રજ તમારા વૈકુંઠ કરતા પણ સુંદર લાગે. શરીર ગમે એવું રૂપાળું હોય, અત્યંત સ્વરૂપ હોય, રૂપ તો શરીરનું છે, નમણાશ હોય, અંદર જીવ ન હોય તો એ રૂપ કામનું શું? તમારું વૈકુંઠ અત્યંત સુંદર છે પણ તમે તો અત્યારે અહીંયા નથી, તમે તો અહીંયા છો. તો વૈકુંઠ કોને કેવું?
તો કે જ્યાં ભગવાન રહેતા હોય એ વૈકુંઠ. અત્યારે તમે અમારા વ્રજમાં છો તો અમારું વ્રજ વૈકુંઠ છે. વૈકુંઠ નહીં, વૈકુંઠ થી પણ સુંદર છે. કારણ સૃજત ઇન્દિરા શશ્વદત્ત. સૃજત ઇન્દિરા, ઇન્દિરા એટલે સાક્ષાત લક્ષ્મી અહીંયા બિરાજે. અમે તમારી નિઃશુલ્ક દાસી છીએ. અને શરદ ઋતુમાં નદીમાં અને સરોવરમાં નવા નીર આવે અને નવા નીરની અંદર સુંદર કમળ ખીલે અને એ કમળની પાંખ હોય એવી તમારી આ જે આંખ છે, તમારા નેત્રો છે, એ નેત્રના કટાક્ષથી અમે ઘાયલ થઈ ગયા. અહીંયા તમે અમને બોલાવ્યા, અમે આવ્યા, હવે તમે અંતર ધ્યાન થઈ ગયા. તમારી વિરહની અગ્નિમાં બળીને અમે ભસ્મ થાશું તો શસ્ત્રથી મારીએ, તલવાર વગેરેથી એને વધ કહેવાય. તો શાસ્ત્રથી મારીએ કે વિરહની અગ્નિમાં બાળીને મારીએ, નેહકીમ વધ, એને શું વધ ન કહેવાય? અને તમારે અમને વિરહની વેદનામાં બાળીને મારવાતા તો પછી વિસજલાપ્યયા યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનરા વૃષમયાત્મજા વિશ્વતો ભયા વૃષભદેવયં રક્ષિતામો. આટલો વરસાદ વરસ્યો, 12 મેઘ ખાંગા થઈ ગયા, તમે ગોવર્ધન ઉપાડીને મારી રક્ષા કરી. બે વખત અગ્નિ લાગી, દાવાગ્નિનું પાન કરી તમે અમારી રક્ષા કરી. પૂતના જેવા ભયંકર રાક્ષસો ને રાક્ષસીઓ આવ્યા, એનાથી તમે અમારી રક્ષા કરી. હવે વિરહની અગ્નિમાં તમારે અમને મારવાતા તો તેદી મરવા દેવાતા ને, તેદી બચાવી લીધા ને હવે તમે મારો છો. અને તમે એવું માનો છો કે અમે તમને ઓળખતા નથી. અમે ઓળખીએ છીએ. કોણ છો તમે? નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મજો વિઘ્ન સાધિતો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતાં કુલે સાત્વતાં કુલે. નખલુ ગોપિકા, તમે નંદ કે ગોપ યશોદાના પુત્ર નથી. તમે તો અખિલ દેહીનામ અંતરાત્મદ્રુ, જેટલા દેહધારી છે એના અંતર્યામી પરમાત્મા છે. વિઘ્ન સારથી તો સંસારના વિઘ્નોને દૂર કરવા માટે અંધક અને શાશ્વત કુળમાં ગુપ્ત રીતે તમે પ્રગટ થયા. તમે અમારા ભગવાન છો. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરીડિતમ કલ્મષા. તમારું કથામૃત જીવનને તપ્ત કરનારું છે, શ્રી લક્ષ્મી દેનારું છે, કાન અને શ્રવણને મંગલ કરનારું છે. અમે તમને એટલી સમર્પિત છીએ કે તમે વનમાં જ્યારે ગાયો ચરાવવા જાઓ ખુલ્લા પગે, ત્યારે કાંટો કે કાકરો લાગે તમને ને વેદના અમારા હૃદયમાં થઈ છે. આવી અનેક રીત સ્તુતિ કરી. જીવન દીપ બુજાવવાની તૈયારી છે ગોપીઓનો વિરહની અગ્નિમાં. ત્યારે ભગવાન પ્રગટ થયા. બુજતા દીવામાં દિવેલ પૂરીએ ને દીવો જળહળી ઉઠે એમ ગોપીઓ જળહળી ઉઠી. નિરહંકારી બની ગઈ, સંપૂર્ણ સમર્પણ ભાવ એનામાં આવી ગયો. વિશુદ્ધ બની ગઈ. ખાલી શુદ્ધ નહીં હો, વિ ઉપસર્ગ લાગે. ખાલી શુદ્ધ નહીં, વિશુદ્ધ બની. વિશિષ્ટ શુદ્ધ યસ્ય. અને વિશુદ્ધ બની પછી ભગવાને એની હારે રાસ રમણ કર્યું. ભગવાનની હોય તો વિશુદ્ધ બનવું પડે છે. વિશુદ્ધ ધ્રુવ તાલમાં દિવ્ય રાસ રમણ થયું. શરદ પૂનમની રાતડી ને કઈ ચાંદો ચડ્યો આકાશ રે, આવેલ આશા ભૈરા અમે આવ્યા ને મારે વાલેર માયા રાસ રે,
આવેલ આશા દિવ્ય રાસ રમણ રમણ રેતીમાં થયું એવું કહેવાય કે મનુષ્યની ગણનાથી 6 મહિના સુધી આ રાસ રમણ ચાલ્યા. રામાવતારમાં 1 મહિનો સૂર્ય જેમ સ્થિર થઈ ગયા એમ અહીંયા 6 મહિના ચંદ્ર સ્થિર થઈ ગયા. અને ચાંદની શરદ પૂનમની રાત, આનાથી સુંદર રાત્રિ બીજી કઈ હોય? આજે પણ શરદ પૂનમમાં આપણે બધા રમે છે ને, શરદ પૂનમથી મોટી રાત. તો આવી દિવ્ય શરદ પૂનમની રાત પણ કેવડી રાત થયા છે તો કે 6 મહિના સુધીનો જેટલો સમય હોય ને એવડી આખી આ રાત થઈ. અને આવડી રાત આખી દિવ્ય રાસ રમણ કૃષ્ણએ અને ગોપીઓએ કર્યું છે. આત્મા પરમાત્માનું ઐક્ય સાધવાનું આ રાસ રમણ સંપન્ન કરી અને ભગવાને ગોપીઓને વ્રજાંગનાઓને કહ્યું કે હવે તમે જાઓ, તમારા કામમાં રત વ્યસ્ત બનો, ઉચિત સમયે તમને ગોલોક ધામ લઈ જઈશ અને અહીંયા આપણે નિત્ય રાસ રમણ. તો આવું દિવ્ય રાસ રમણ થયું, ગોપી ગીત થયું. આવો આજની કથાને વિરામ તરફ લઈએ. આવતીકાલે બરાબર સવારે નિયત સમય પર કથાને આપણે આરંભ કરશું. રૂકમિણી વિવાહ કાલે કરશું. સવારે બરાબર કથા આપણે જ્યારે લગભગ 9:15 ની આજુબાજુમાં શરૂ કરીએ છીએ દરરોજ, તો ઇન્ટરવલ સુધી 10:30 ને વધીને 11:45 સુધી કથા કરશું નિયમ પ્રમાણે. અને પછી આ કથા મંડપની અંદર બીજો એક મંડપ, લગ્ન મંડપ, અને એમાં ધામધૂમથી ભગવાનનો વિવાહ. એના વિવાહનો આમ પણ સમય ચાલે જ છે. ચૈત્ર સુદ માં જ ભગવાનના લગ્ન થયા હતા. તો એ લગ્નને ધામધૂમથી સવારના ભાગમાં આપણે કરશું. સવારે જ રાખવા છે ને ભાઈ? ક્યાં ગયા કરશનભાઈ, હર્ષિભાઈ? સવારે જ રાખવાને આપણે વાત થઈ પ્રમાણે. રૂકમિણી વિવાહ કો સવારે જ રાખવાને. હા, એ પ્રમાણે નોતરા દઈએ ને કંકોત્રીમાં ટાઈમ જે લખીએ એ પ્રમાણે પાછું આપણે ઊભું રહેવું જોઈએ. હે, સારું. તો સૌ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીના વિવાહમાં પધારજો. હાર્દિક નિમંત્રણ. વિંજાણી પરિવાર બધા એના મૂળ પોશાકમાં બને એટલા અહીંયા લગ્નમાં હાજરી આપે. જે કાંઈ વધામણું થશે, કોઈ ગરીબ દીકરીના મૂળ લગ્નમાં એ વપરાશે. અત્યાર સુધીમાં 95,000 સુધી લગભગ ફાળો પહોંચ્યો છે.